નમસ્કાર દર્શક મિત્રો, આજના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત કરીએ છીએ। દર્શક મિત્રો, યુટ્યુબર એવા રોયલ રાજા ઉપર અડધી રાતે હુમલો કરવામાં આવ્યો છે। કોને હુમલો કર્યો, કેવી રીતે હુમલો થયો, તે બધું આ વિડીયોની અંદર તમને જાણકારી મળશે। રોયલ રાજાનો તે વિડીયો જો દવાખાની અંદર બનાવ્યો। પહેલા હું ઘંટિયા ફાટકે છે ને બાલુભાઈનું મકાન છે, ત્યાં નીચે અમે એક એક્ટર છે કાજલ વાજા, અમે વિડીયો બનાવતા હતા। ત્યાં આ લોકો બધા આવ્યા, કાનો ને મીત ને બધા અર્જુન ને સિદ્ધરાજ ને થોડા બોલાચાલી કરીને સીધી મને ગાડીમાં બેહાડી દીધો ને પછી ગાડીમાં નાખીને મને અહીંયા સીધા રાબડે લઈને આવ્યો। કેટલા લોકો હતા? એ લોકો ગાડીમાં 4 જણા હતા, પણ આગળની ગાડીમાં કેટલા બેઠા હતા એ બી મને ખ્યાલ નથી। આગળ ને પાછળ 2 ગાડી હતી, પણ ત્યાં જે મારતા હતા ત્યાં 13 જણા હતા ને 2 બાઈઓ હતી। મારવાનું કારણ શું? આગળનું એક મન દુઃખ હતું એ ને એક આ જે અત્યારે સોશિયલ મીડિયામાં મેં એક ખજૂરભાઈ પક્ષમાં એક માજીનો ખુલાસો કરેલો હતો, તો કીર્તિને વાંધો આવ્યો છે, તે એના કારણે આ બધી થયું। કેટલા લોકો હતા અને કોણ હતા મારવા વાળા? મારવામાં કાનો હતો ને સિદ્ધરાજ હતો ને મીત, અર્જુન ને આ બીજા નામ નથી આવડતા। ક્યાં ક્યાં તમને માર્યા છે ને કેનાથી માર્યા છે? ધોકા હતી ને સરી હતી, હાથમાં મને સરી મારી, માથાના ભાગમાં માર્યું છે, મારા કપડા કાઢીને મને માર્યું। ફ્લાઇટ નાખી દેવાય। ક્યાં ક્યાં માર્યું છે તમને? હાથમાં મને સરી મારી, પગ છે ને ધોકા માર્યા ને મૂંઢ ગાબી જો બધી મારી, માથામાં બધી। કેટલા લોકો હતા? 13 જણા હતા ને 2 બાઈઓ હતી। તમને ક્યાં ગાડીમાં બેસાડીને લઈ ગયા હતા? અલ્ટો ગાડી હતી ને આગળ પાછળ બીજી કઈ ગાડી હતી ને બહુ ખ્યાલ નથી મને, 3 ગાડી હતી ટોટલ। દર્શક મિત્રો, સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। દર્શક મિત્રો, આ વિડીયો છે, તમને આમાં કોનો વાંક લાગે છે? રોયલ રાજા તેમ કહે છે કે કીર્તિ પટેલે મને માર મરાવ્યો છે, અને રોયલ રાજા તે ઘણી બધી વાત કરે છે। તમે કોના સપોર્ટમાં છો તે પણ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। અને દર્શક મિત્રો, વિડીયો તમને કેવો લાગ્યો છે તે પણ કોમેન્ટ કરો, અને વિડીયો વધુ લોકોને શેર કરો, જેથી બધા લોકોને સત્ય હકીકત અને માહિતીની ખબર પડે।